આપણે જોઈ લઈએ. ચેપ્ટરનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા. હવે જો સંગીતની દુનિયાની અંદર ઘણા લોકો જે છે એ આગળ પડતું સ્થાન એ સંગીતની દુનિયાની અંદર લીધેલું છે. સો મેની પીપલ્સ, ઘણા લોકો આ સેક્ટરની અંદર જોડાયેલા છે. એમાંના એક વ્યક્તિ છે મોહન. મોહન જે છે એને ઇનોવેશન કર્યું. તમે કોઈ દુનિયાની અંદર જ્યાં છો, જ્યાં વર્ક કરી રહ્યા છો, ત્યાં તમે જ્યાં કંઈ ઇનોવેશન કરો ને તો તમારી ગાડી હાલે, તમારું નામ, તમારી કામ આગળ વધે. કહેવાય છે કે સફળ વ્યક્તિ કંઈ અલગ બીજું કંઈ નથી કરતા, પણ એ કામને અલગ તરીકેથી કરે છે. મોહનનો જન્મ એક એવા પરિવારમાં થયો હતો કે જેનું આખું ફેમિલી સંગીત સાથે જોડાયેલું હતું. એના ફાધર પોતે સંગીતકાર હતા. એ લોકોને ભારતીય સંગીત, ઇન્ડિયન મ્યુઝિક શીખવાડવાનું કામ કરતા. એના અંકલ છે, એના કઝિન્સ લોકો જે છે, આ તમામ લોકો પોતે કહી શકાય કે મ્યુઝિક સાથે જોડાયેલા હતા. બટ ઇટ ઇઝ અ ઇન્ડિયન મ્યુઝિક, ભારતીય સંગીત. આમ કહી શકાય કે મોહનના બ્લડની અંદર, લોહીની અંદર એક મ્યુઝિક હતું, મ્યુઝિકથી ભરેલું હતું. એ મોહનનું કહી શકાય. એનો ઉછેર જ એ રીતે થતો. એ સિતાર છે, વાયોલિન છે, આવા સંગીતના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વગાડતો હતો. સમય અને સમય સાથે મિત્રો ઘણું બધું પરિવર્તન થતું હોય છે. એમ મોહનના લાઈફની અંદર પણ એક પરિવર્તન થયું. મોહનના લાઈફમાં એમ કહી શકાય કે જર્મન લેડી આવી જ્યારે પોતે જસ્ટ સમથિંગ 10 યરનો હતો, 10 વર્ષનો. હવે મોહનના ફાધર પાસે એ ભારતીય સંગીત, મ્યુઝિક શીખવા માટે આવે છે. પણ એની સાથે એક ગિટાર જે છે, મોસ્ટ ઓફ યુઝિસ ઇન વેસ્ટર્ન મ્યુઝિક, ગિટાર લઈને આવતી હોય છે. અને મોહન જે છે આ ગિટાર પ્રત્યે લગાવ જાગે છે અને પોતે નક્કી કરે છે બીજું એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં, માત્ર પોતે ગિટાર વગાડશે હોય છે. હવે આખો દિવસ એ ગિટાર વગાડે, પ્રેક્ટિસ કરો. એના ફેમિલીની અંદર ખબર પડે છે કે ભાઈ ગિટાર વસ્તુ આ વ્યક્તિ વગાડી રહ્યો છે, વ્યક્તિ ગિટાર સાથે વર્ક કરી રહ્યો છે. ત્યારે એને એક આંટી એ કહે છે કે ભાઈ આપણું જે ફેમિલી જે છે એ ક્લાસિકલ મ્યુઝિક સાથે જોડાયેલું છે. તું જે છો એ ગિટાર વગાડી રહ્યો છો, બીજું એક ઇન્સ્ટ્રુમેન્ટ, વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ભારતનું નથી. શું તારા ફાધર આ ગિટાર તું જે વગાડી રહ્યો છો એ અપ્રૂવ કરશે? કાલો ક્વેશ્ચન. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ઓફ ગીતા? એવું કે આંટી કહે છે. બટ એના મધર જે છે એની હેલ્પ તરીકે આવે છે અને કહે છે કે એને જે ગમે છે, એને જે ઈચ્છા છે એ ઈચ્છા પ્રમાણેનું ઇન્સ્ટ્રુમેન્ટલ વગાડવા દે, શીખવા દો. વોટ ઇઝ ડિઝાયર, એની જે ઈચ્છા છે એ ઈચ્છા પ્રમાણેનું જે કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટલ છે એ વગાડો. અને એના મધરના સપોર્ટ સાથે આગળ વધે છે. પછી ત્યારબાદ એના ફાધર પણ એને સપોર્ટ કરે છે. એટલે એને અત્યંત આનંદ થાય છે કે એના ફાધર જે છે આ બાબતની અંદર સપોર્ટિવ હતા. હવે એ ગિટારની અંદર ભારતીય ઇન્ડિયન મ્યુઝિક જે છે એ વગાડવાનો એ સખત પ્રયત્ન કરે છે. સો મેની ટાઈમ દે હેવ ટુ ડિપેન્ડ સમ ટાઈમ. બને છે માણસના અંદર ઘણીવાર હતાશા, નિરાશા એ જોવા મળે. અને એકવાર એવો પ્રસંગ એના ફેમિલી સાથે, એની સાથે બને છે. બને છે એવું કે એકવાર એના ઘરે બધા જ ક્લોઝ ફ્રેન્ડ્સ
અને ફાધરના બધા ક્લોઝ ફ્રેન્ડ છે આવે છે, બધા ભેગા થાય છે, એના કઝિન, એના નેફ્યુઝ, બધા જોશો એ પોતે સંગીત શીખી, એના જે ઇન્ડિયન સંગીત જે છે એ શીખી રહ્યા છે, ઇન્ડિયન મ્યુઝિક જે છે એ શીખી રહ્યા છે. હવે જે ઇન્ડિયન મ્યુઝિક શીખતા હતા અથવા એ પોતે અહીંયા પ્રેક્ટિસ કરે છે, વગાડે છે. મોહનને પણ ઈચ્છા થાય છે પોતે પણ ઇન્ડિયા ગિટાર જે હતું તે વગાડી રહ્યો છે. એનું જે પરફોર્મન્સ જે થયું બધા લોકોનું, પછી એના જે રિલેટિવ્સ હતા કહે છે કે ભાઈ તારે આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે હજી વધારે મહેનત કરવી પડશે. એક રિલેટિવ તો એવું કહે છે કે તારા જે બ્રધર્સને લોકો જે કોમ્પિટિશન કરી છે સિતાર સાથે એ બહુ સારી છે, પણ તારું જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ હજી એટલું બધું ઇફેક્ટ એવું કહી શકાય કે નથી આપતું, એની ઇફેક્ટ જે છે એ નથી હજી જોવા મળતી. આવી એની ચર્ચા જો છે એ વાત ચાલી રહી છે. દેન આફ્ટર એક રિલેટિવ તો એવું કહે છે કે આ જે સિતાર જે છે એક ઝરણાનું સ્ટ્રીમ ઝરણું વહેતું હોય એના જેવો સાઉન્ડ છે, ત્યારે તારું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ હજી જેટલી ડેપ્થ, ઊંડું હોવું જોઈએ, આમ દિલને સ્પર્શી જવું જોઈએ એવું નથી. તારા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તારા બ્રધરની હરીફાઈ થઈ શકે તેમ છે નહીં. સો તારે પણ આ ઇન્ડિયન ક્લાસિક મ્યુઝિક સાથે જોઈન થવું જોઈએ. એટલે પોતે આ સેક્ટરની અંદર 2 વર્ષથી એ રાત દિવસ મહેનત કરતો હતો. 2 વર્ષથી કહી શકાય કે તે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતો હતો, પણ હજી એમ કહી શકાય કે એને સફળતા મળી નહોતી, આટલી નિરાશા એને જોવા મળે છે. નાવ આજે એક્સપિરિયન્સ એને થયો, મોહન એ વર્ષે માત્ર કહી શકાય કે 16 વર્ષનો હતો અને આ એક એનો ટર્નિંગ પોઈન્ટ હતો. જ્યારે આ બન્યું તે દિવસે એ વોલ નાઇટ આખી રાત પોતે રડે છે અને પછી ડિસાઇડ કરે છે કે હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ એ મને એક નવી નામ અપાવશે, કે નવું નામ જે કહી શકાય કે નામ ચિહ્ન અથવા પ્રસિદ્ધિ અપાવશે. પોતે દિવસ રાત, દિવસના 10-10 કલાક એની અંદર મહેનત કરી રહ્યો છે અને ડબલ રિયાઝ કરી રહ્યો છે. એ બીજા સાઉન્ડ ટેકનિક્સ આ સાઉન્ડને શીખ્યો અને એક નવું ઇનોવેશન, મેં તમને પહેલાં સ્ટાર્ટિંગ ચેપ્ટરમાં કીધું કે માણસ કંઈક ઇનોવેશન કરે, કંઈક કરે એમાં સફળતા મળે. અને આપણા ચેપ્ટરનું નામ છે, તમે સાંભળ્યું હશે, પહેલાં 2 વાર રિપીટ કર્યું, મોહન એન્ડ હિઝ વીણા. અને મોહને એક વસ્તુ ક્રિએટ કરી. વી નો અબાઉટ અ ગિટાર, આપણે બધાને ગિટાર ખબર છે, પણ એને ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ માટે એને વીણા ચાલુ કરી. માં સરસ્વતીના હાથની અંદર વીણા હોય છે અને આ વીણા જે છે એ એને શરૂ કર્યું. અને તમે અહીં જોઈ શકો છો, જસ્ટ ડ્રો ધ પિક્ચર કે આ જો આ પાર્ટ્સ એ વીણા છે, જે વીણા માં સરસ્વતીના હાથની અંદર જોવા મળે છે. આગળનું ઇન્સ્ટ્રુમેન્ટ એ વીણાના વીણામાં ફરક એટલો છે કે આ જે છે ગિટારમાંથી બનાવવામાં આવી છે. પાછળનું જે ઇનોવેશન એટલે કે એનાથી ઇન્ડિયન મ્યુઝિક, ઇન્ડિયન જે સંગીત છે શીખે છે. અને આગળ બહુ જ મોટું નામ બને છે અને બીજા કોઈ નહીં પણ પંડિત વિશ્વા મોહન ભટ્ટ, જેને જર્મનીમાં એક અવોર્ડ પણ મળેલો છે. ઇન 1983 જર્મન કંપની, જર્મન દેશ દ્વારા એને એક એવોર્ડ મળ્યો છે. ત્યારે કહે છે આ એક મારું પેશન હતું, જનૂન, કે કંઈક ગિટારની અંદર ઇનોવેશન કરીને કોઈ વસ્તુ રજૂ કરવી. ધીસ ઇઝ માય પેશન, આ એક મારું એક પેશન હતું. તો લેટ્સ સી આ ચેપ્ટરની સ્ટોરી, મોહન એન્ડ હિઝ વીણા. ચેપ્ટર પહેલાં અમુક ક્વેશ્ચન આન્સર પણ છે, તમે મિત્રો એક્ઝામમાં આવી રીતે પૂછી શકાય છે પિક્ચર ડિસ્ક્રિપ્શન દ્વારા. જેની અંદર પહેલો ક્વેશ્ચન છે, વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ? તો મિત્રો જે આપણે વાત કરતા હતા, ખાસ સૌથી વધારે
પોપ્યુલર જે છે હાર્મોનિયમ છે. તો આવા ક્વેશ્ચન તમને વારંવાર એક્ઝામની અંદર પૂછી શકાય છે. આ રીતે ચિત્ર આપેલું હોય એના ઉપરથી તમારા નીચે ક્વેશ્ચન હોય છે. બહુ ઇઝીલી તમે માર્ક્સ એની અંદર કવર કરી શકો છો. લેટ્સ સી, જોઈએ આગળ. ચેપ્ટરની સ્ટોરી તો મેં તમને એકવાર ક્લિયર કરી. નાવ હવે ચેપ્ટર જો છે એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ફર્સ્ટ ઓફ ઓલ, આ જે ચેપ્ટર છે એ એક વ્યક્તિ જે પોતે કામ કરી રહ્યો છે લાઈફની અંદર એની સાથેની ચર્ચા એ આપણે જોઈ રહ્યા છીએ. મોહન અને એની વીણા. મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ, મોહન બોર્ન એટલે કે જન્મ થવો, એક ફેમિલી, એનું જે ફેમિલી જે હતું એ મ્યુઝિશિયન તરીકે હતું. મ્યુઝિશિયનનો મતલબ સંગીતકાર. સિંગર હોય તો એ ગાયક કલાકાર કહેવાય, પણ અહીંયા એનો જન્મ એક સંગીત ક્ષેત્રની અંદર સંગીતકાર તરીકે થયો. એનું ફેમિલી જે છે એ પોતે પણ સંગીત ક્ષેત્રની અંદર લોકોને સંગીત શીખવાડતું હતું. મ્યુઝિક વોઝ હિઝ બ્લડ. મ્યુઝિક વોઝ ઇન અ બ્લડ. એના લોહીની અંદર સંગીત હતું એવું કહી શકાય. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન. એનો ઉછેર, મોટું થવું, એક મ્યુઝિશિયન તરીકે એ વ્યક્તિ મોટા થઈ રહ્યા છે. લાઈક અ ફાધર અને અધર ફેમિલી મેમ્બર. જાણે, લાઈક એટલે કે ના જેમ, એના ફાધર પણ એક મ્યુઝિશિયન હતા, એના અધર ફેમિલી મેમ્બર પણ મ્યુઝિશિયન હતા. He was entirely trained in a violin, vocal music. Another tried his hand at violin. હવે એ ઇન્ટેન્ટલી શરૂઆત થાય છે. વોકલ્સ મ્યુઝિક, ભારતીય સંગીત સાથે જોડાયેલું છે, અને સાથે સાથે એક સાથે એમ કહી શકાય કે વાયોલિન પણ એ જોડેલું છે. When he was about 10 and he started liking a sitar. જ્યારે વ્યક્તિ 10 વર્ષનો થાય છે ત્યારે એ સિતાર જેવા વાદ્ય પણ ચલાવવાનું ચાલુ કરે છે. એટલે વાયોલિન છે, વોકલ્સ છે, સિતાર જે છે, આ બધા જ ક્ષેત્રોની અંદર, આ બધા જ જગ્યાએ પોતે પોતાનું જે કહી શકાય કે મ્યુઝિક જે છે એ ચાલુ રાખ્યું છે. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. અને સાથે સાથે એને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. હાઉ ટુ બેટર દે પ્લે, કઈ રીતે વગાડે છે. એન્ડ પ્લે ઇટ ફોર 3 યર. 3 વર્ષ સુધી એ વસ્તુ ચલાવી. એટલે 13 વર્ષ સુધી, 13 યર મોહન જે છે આટલા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખી લીધા. ત્યાર પછી બીજા જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ લાઈફની અંદર કેવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે લાઈફ કામ કરી રહ્યું છે એની વાત કરીએ તો આના લાઈફની અંદર એક જર્મન લેડી, મેં હમણાં તમને કીધું, એક જર્મન લેડી આવ્યો છે. એ જર્મન લેડી એના ફાધર પાસે એક ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા આવે છે. એના ફેમિલીઝમાં મ્યુઝિક શીખવા માટે આવે છે. ગિટાર એ સમયે એના લાઈફની અંદર એન્ટર થાય છે. અને આ જે એનો અનુભવ હતો એ સુંદર અનુભવ, બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટનો એ સુંદર અનુભવ જોઈ શકાય છે. અ જર્મન લેડી કમ ટુ સ્ટે. એક જર્મન લેડી આવવું અને સ્ટે એટલે રોકાવું. વિથ મોહન્સ ફેમિલી. મોહનની જે ફેમિલી હતી, કુટુંબ, એની અંદર આવે છે. ટુ લર્ન મ્યુઝિક હિઝ ફાધર. મોહનના ફાધર પાસે મ્યુઝિક શીખવા માટે આવે છે. કયું મ્યુઝિક? તો ઇન્ડિયન મ્યુઝિક, ભારતીય સંગીત જો કહી શકાય એ શીખવા માટે આવે છે. ઇટ વોઝ ધેન દેટ ગિટાર એન્ટર ઇન હિઝ લાઈફ. અને એવું કહી શકાય કે એના જીવનની અંદર ગિટાર જે છે એ એન્ટર થાય છે. કે લાઈફ ઇઝ વેરી શોર્ટ અને એના લાઈફની અંદર એ ગિટાર જે છે એ શીખ્યા છે. અદરવાઇઝ ગિટારનો પ્રવેશ એના જીવનની અંદર થયો છે. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. કે એને શરૂઆત કરી
તો જે શરૂઆતની અંદર એ એક્સપેરિમેન્ટ પ્રયોગ કર્યો કે ભાઈ કેવું વાગે છે, કારણ કે સુંદર મજાનું ઇન્સ્ટ્રુમેન્ટ હતું, કેવું વાગે છે, કેવું કાર્ય કરે છે, એની શરૂઆત કરે છે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, અને પછી નક્કી કરે છે નો અધર એટલે એક પણ નહીં, બીજું એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ હવે મારા જીવનમાં નહીં હોય. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, હું માત્ર શું વગાડવા તૈયારી રાખીશ? ગિટાર. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહન કોને કહે છે? પોતે જ પોતાને કહે છે કે ભાઈ હું ખાલી માત્ર ને માત્ર ગિટાર વગાડીશ, બીજું જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ હું વગાડવા માટે આઈ એમ નોટ પ્લે, કે પોતે વગાડીશ નહીં. બીજું એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ એવું કહે છે વગાડશે. ઇન્સ્ટ્રુમેન્ટ જો છે એ આની અંદર વગાડશે. આવું મોહન પોતાને જ હિમસેલ્ફ એ કહે છે. ગિટાર સૌથી આમ કહીએ કે વિશ્વની અંદર ફેમસ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટાર જો છે ટુક એટલે લેવું, દરેક સમય આ ગિટાર જે છે એની સાથે જોડાયેલું છે. ગિટાર ધ વર્લ્ડ ડે ગિટાર, ગિટાર જો છે આખો દિવસ એની સાથે હતો. અવર ફેમિલી વેર સિતાર, જ્યારે એના ફેમિલી જો છે એ સિતાર વગાડતા હતા. કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ? વોકલ્સ છે, ક્લાસિકલ વાયોલિન છે, એ આ ત્રણ સાધનો સાથે એનું ફેમિલી જો છે એ પ્રેક્ટિસ્ડ, એ તૈયારી કરતો હતું, કહી શકાય કે ઇન્સ્ટ્રુમેન્ટ એ વગાડતો હતો. The guitar does not have effect which our instrument do or moreover. ગિટાર જે છે એટલું બધું ઇફેક્ટ જે કહી શકાય તે આપતું નહોતું. ડઝ નોટ હેવ અ ઇફેક્ટ, જે એની ઇફેક્ટ જોઈએ, અસર, એ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ મોર, એ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ જો છે વધારે અસર આપતો. ઇટ ઇઝ નોટ ફોર અ ઇન્ડિયન, કે ભાઈ આ જે છે એ ભારતીય મ્યુઝિક નથી. એટલે આવું એક એના ફેમિલી મેમ્બર કે છે, જો ભાઈ તું આખો દિવસ ગિટાર વગાડે છે, ત્યારે આપણું ફેમિલી જે છે એ કહી શકાય કે સિતાર છે, વાયોલિન છે, કે બધા ઇન્ડિયન મ્યુઝિકલ જે છે એ વગાડે છે. અને જેટલી એની ઇફેક્ટ જોઈએ એટલી ઇફેક્ટ એની અંદર પ્રોવાઈડ થતી નથી. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. શું તું જાણે છો કે આપણા યોર ફાધર, તારા ફાધર જે છે એ ડઝ નોટ અપ્રૂવ એટલે સ્વીકાર કરવો, સ્વીકાર નહીં કરે ભાઈ તારા ગિટાર પ્રત્યેનું. સેડ હિઝ આંટી, એને આંટી કહે છે ભાઈ તારા ફાધર જે છે એ આ પ્રકારના સેક્ટર સાથે, તે જે ઇન્ડિયન મ્યુઝિક સિવાયનું જે યુઝ કરે છો એ સ્વીકાર નહીં કરે છો, તો એવું માને છો? એટલે કહેવાનો મતલબ કે તારો જે ગિટાર પ્રત્યેનો જે લગાવ છે, એ લગાવને આ તારા ફાધર જે છે ડઝ નોટ એક્સેપ્ટેડ, ડઝ નોટ અપ્રૂવ, એનો સ્વીકાર કરશે. સેડ ઇઝ આંટી, એના આંટી કહે છે. બટ ઇઝ મધર કમ ટુ હેલ્પ, પણ એના મધર જે છે એની મદદ માટે એ આવે છે. શું મદદ કરે છે, કેવી રીતે મદદ કરે છે, એની ચર્ચા આપણે આવતીકાલે કરશું, નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ વેરી મચ મિત્રો.